ગુરુના મુખે સાંભળવામાં આવે છે તે ફલીભૂત થાય છે. અને મંત્ર મહાત્માના અહીંયા સંગતિ જોવા જઈએ તો આપણા બે પરમ સંગતિ છે કે તેના નામ સાંભળીને આપણે પ્રસંગો યાદ રહી જાય. નામ શ્રવણ કરતાની સાથે જ અહીંયા બધું સિદ્ધ થઈ જાય. એટલે મંત્ર મહાત્મ્ય એ આપણા મુખ્ય છે. પુષ્ટિ માર્ગમાં પ્રવેશ મંત્ર દ્વારા જ છે. કયો મંત્ર છે? શરણ મંત્ર. અહીંયા પ્રવેશ છે, પ્રવેશ સાથે શરણાગતિ છે. અને શરણાગતિ તે જીવનું મુખ્ય ભાર છે. જ્યાં મંત્ર સિદ્ધિ જોવી હોય તો સમજાય કે જે સત્સંગ કરતા હોય ને જ્યાં સુગંધ ફેલાઈ જાય એવા ભગવદીએ કોણ? ચાચા હરિવંશજી. એ સત્સંગ કરવા બેસીને સુગંધ આવે ને ભગવતી પૂછે, ચાચાજી આ સુગંધ ક્યાંથી આવે છે? કે આ સુગંધ નથી, આ તો છેલ આવ્યો છે. જે પૂર્વમાં આપણે મેં વાત કરી કે જ્યાં પ્રાચીન ક્રમ કે ભગવત ગુણગાન થાય ને કૃષ્ણ પ્રગટ થાય, ચાચાજી એ જ કહે છે કે આ સુગંધ નથી, આપણે સત્સંગ કરવા બેસીએ ને કૃષ્ણ આવી ગયા છે. એ જ ચાચાજી, એ જ કૃષ્ણદાસજી, એ હરિવંશરાયજી અહીંયા આપણને અષ્ટાક્ષરનું મહત્વ સમજાવે છે. અહીંયા બે પ્રસંગો ખૂબ મહત્વના છે. જે ગુસાઈજીના સ્વરૂપનું એક અંગ પણ અહીંયા ચાચાજી છે. પ્રભુજીએ પૂછ્યું કે આજે આપણે નેત્રમાં કેમ શ્રમ છે? ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે કે નેત્રનું જે મારું સ્વરૂપ છે જે ચાચા હરિવંશજી છે. જ્યારે ચાચાજીના પ્રસંગ જોવામાં આવ્યા તો ખબર પડી કે ચાચાજીને ઠોકર લાગી ગઈ અને શ્રમ પડ્યો છે. અને જ્યાં સુધી એ ઠોકર લાગીને પગમાં દુખાવો થાય છે ત્યાં સુધી ગુસાઈજી નેત્રમાં દુખાવો થાય છે. અને જ્યાં ચાચાજીને દુખાવો દૂર થયો ત્યાં ગુસાઈજીને પણ નેત્રમાં દુખાવો દૂર થાય છે. એટલે અહીંયા અષ્ટાક્ષરનું અને પંચાક્ષરનું મહત્વ શ્રી ગુસાઈજી આપણને ચાચાજીની વાર્તાથી સમજાવે છે. એ જ સંગતિ રામદાસથી મળે છે. તમે રામદાસના પ્રસંગો જોવો છો તે સંગતિ મળે કે રામદાસજી સંઘમાં એમને નીકળી ગયા છે અને ગોપાલપુર આવીને રહે છે ને ત્યાં જોયું તો ગુસાઈજીના દર્શન થયા. એ થયું કે આવું મહાન સ્વરૂપ તેજસ્વી સ્વરૂપના શરણે જવું. ગુસાઈજીને શરણે ગયા અને કીધું કે મને નામ સંભળાવો, મને શરણે લો. ત્યારે ગુસાઈજી કીધું કે શરણે લો. અષ્ટાક્ષર મંત્ર આપ્યો રામદાસજીને, એને શરણે લીધા. રામદાસજીએ પૂછ્યું કે હવે મારી માટે આજ્ઞા શું છે? શું આજ્ઞા છે મારી માટે? હવે મારું શું કર્તવ્ય? ત્યારે ગુસાઈજી કીધું એક કાર્ય है, सुंदर शिला पे जाओ और अष्टाक्षर को रटन करो 6 मास तक. रामदास ने अष्टाक्षर मंत्र आप्યો અને સુંદર શિલા મોકલ્યા કે જાઓ સુંદર શિલા અષ્ટાક્ષર કો રટન 6 માસ તક કરતે રહો. એટલે શ્રી કૃષ્ણ શરણમ મમ. 6 માસ રટન કરતા રહ્યા. 6 માસ થયા ને ગુસાઈજી દંડવત કરવા આવ્યા. શ્રી ગુસાઈજીએ પૂછ્યું, रामदासजी रटन કર્યો? जैसे आपने आज्ञा करी ऐसे ही मैंने कियो है. मैं अंदर सेवा में जा रहे हूं, आओ दर्शन करो. નિકુંજ નાયક કે ત્યાં ગુસાઈજી રાજભોગની આરતી કરે છે. રામદાસજી દર્શન કરે નિકુંજ નાયકના અને શરણ તો સ્થિત થઈ ગયું હતું. સુંદર શિલા હોય, ગુસાઈજી દ્વારા મંત્ર મળ્યો હોય ને સતત 6 માસ અષ્ટાક્ષર રટન જ કર્યું હોય, ત્યાં મંત્ર સિદ્ધ થયો. ઠાકોરજીના દર્શન કરતા સાથે મંત્ર મુગ્ધ થઈ ગયા. મૂર્છા આવી ગઈ, બેભાન બની ગયા, અવસ્થા ન રહી બરાબર. ત્યારે ફરી ગુસાઈજી પાસે આવે કે મને શરણે લો પ્રભુ. શરણ મંત્ર તો લીધો છે, કારણ કે શરણ મંત્રથી 7 પ્રકારની ભક્તિ મળી ગઈ, પણ આ કૃષ્ણને જોઈને રહેવાતું નથી. જલ્દી મને એનો સ્પર્શ થાય એવું કહ્યું. જો શરણ સિદ્ધ થાય તો કૃષ્ણને મળવાનું, કૃષ્ણના સ્પર્શનું મન થાય. હવે રહેવાતું નથી પ્રભુ, જલ્દી મને શરણે લો. ત્યારે ગુસાઈજીએ પંચાક્ષર મંત્ર આપ્યો અને પંચાક્ષર મંત્ર આપીને ફરી કહ્યું કે જાઓ સુંદર શિલા પે और 6 मास तक पंचाक्षर मंत्र को माला करो. ફરી રામદાસજી 6 માસ મળે સુંદર શિલા જાય છે અને પંચાક્ષર મંત્રની માલા કરતા રહે છે. ત્યાં શ્રીનાથજીને ગોવર્ધનનાથજીને રામદાસ તો વિરહ થાય છે કે રામદાસ જેવો ભક્ત પંચાક્ષર મારું મંત્ર લીધે રહ્યો છે. કે પહેલા તો રામદાસે કીધું કે હું તમારે શરણે છું. પહેલા શેના 6 મહિના જાપ કર્યા કે હું આપને શરણે છું, ને પછી શેનો જાપ કર્યો? હું આપનો જ છું. જો હું શરણે છું એટલે આશય સિદ્ધ થયો છે, પણ પ્રેમ ક્યાં સિદ્ધ થયો? કે હું આપનો છું એટલે પ્રેમ સિદ્ધ થઈ ગયો. ત્યારે જે 6 માસ પછી રામદાસ પાછા આવે તો ગુસાઈજી કહે કે तुम भंडार की सेवा में लग जाओ, सागर की सेवा में लग जाओ.
પણ નિકુંજ નાયકથી વિરહ જોવાય નહીં કે આ રામદાસ તો મારો પ્રિય ભક્ત છે, શું કરું? સાગરમાં ગયા, ठाकुर जी सागर में गए, रामदास से अरे रामदास मैं गुलाल कुंड पे जा रहे हूँ। तो रामदास के कृपानाथ मैं क्या करूं? अरे छाक की सामग्री लेके जल्दी गुलाल कुंड पे आ जा। तो रामदास से विनती गई, गुसाई जी को कौन समझावे? कि गुसाई जी को मैं समझाऊंगा, अब तो मुकु तेरो विरह हो रहे है, तेरे बिना मुकु नहीं चलेगो, जल्दी आ जा। હવે તારી વગર મને નહીં ચાલે રામદાસ, તું જલ્દી મારી પાસે આવી जा। ત્યારે શ્રી ગુસાજી સાગર પધારે, રામદાસ હાજર નહીં અને સંપૂર્ણ લીલા શ્રી ગુસાજીને તો ખબર, ગુસાજી બધી લીલા જાણે કે રામદાસ ક્યાં ગયા છે। कि गुसाजी रामदास ने મળ્યા ને કીધું કે देखो अब हम तो गोकुल जा रहे हैं, पर श्रीनाथजी तुमसे प्रसन्न है। हूँ तो गोकुल जई રહ્યો છું, બસ શ્રીજી તારાથી બહુ પ્રસન્ન છે। હવે શ્રીનાથજીની બધી જવાબદારી હું તને સોંપું છું અને હું ગોકુલ જઉં છું, કારણ કે શ્રીજી તારાથી પ્રસન્ન થઈ ગયા છે, તને પોતાનો માન્યો છે, તારે જોડે સ્નેહ થઈ ગયો છે, પ્રેમ બની ગયો છે, હવે તું સંભાળજે બધું। તો શ્રી ગુસાઈના કણ દ્વારા જે મંત્ર રામદાસને મળ્યો ને કૃષ્ણને એની જોડે પ્રેમ થઈ ગયો। આજ પુષ્ટિ જો મંત્ર બધા કરે તો મંત્ર દ્વારા ભક્તને ભગવાન જોડે પ્રેમ થાય, તે મંત્ર। અને ગુરુ મંત્ર એટલે એ મંત્રના જાપથી ભગવાન ભક્તમાં પ્રેમ કરે, એ ગુરુના લીધે મંત્ર કહેવાય। મંત્ર સિદ્ધ ત્યારે જ કહેવાય। ભક્તને પ્રેમ થવો તે તો સામાન્ય છે કે દરેક ભક્તને કૃષ્ણમાં પ્રેમ થાય છે, શરણ થાય છે। હું ભગવાન તમારો છું ભક્તો કહે છે, પણ અહીંયા કૃષ્ણ એને કહેતો આવે કે તું ફક્ત મારો છે, એને કહેવાય ગુરુ મંત્ર। મંત્ર સિદ્ધિ કહેવાય કે હું તારો છું, તારા શરણે જલ્દી મારી પાસે આવી જા, જલ્દીથી મારી પાસે આવી જા। આ બતાવ્યું સાંઈજી મંત્ર દ્વારા। તો પંચમ શ્લોકમાં અહીંયા આપણે આ ભાવના જોઈ ગયા કે મંત્ર દ્વારા અને ગુરુ કૃપા। શ્રી રઘુનાથજી મંત્રનું મહાત્મ્ય બતાવી રહ્યા છે અને શ્રી હરિરાયજી ગુરુની કૃપા બતાવી રહ્યા છે। શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે કે સ્વામીજીને તો અહંકાર જાગૃત છે, સ્વામીજી જલ્દી માને એમ નથી। ત્યારે ઠાકોરજી શું કરશે? સ્વામીજી કહે, ચોથા શ્લોકમાં કહ્યું कि ठाकुर जी आपने मेहंदी लगाई है जो हमको मनावे नहीं आओ। ठाकुर जी कहे कि नहीं मेहंदी तो नहीं लगाई है, पर आऊं कैसे? तो ठाकुर जी पोते सखी वेश धारण करे। सखी वेश धारण કરીને સ્વામીજીને મનાવવા જાય કે જગતના બધા જ મંત્રો, બધા ઉપાયો, વિચારો, લીલાના પ્રકારો અને આપણા સારા સત્કર્મની લીલાના મિલનના સર્વે પ્રકારો આપ વિસ્મૃત થઈ ગયા છે। તમે બધા જ પ્રકારો મિલનના ભૂલી ગયા છો। મારે સખી વેશ ધારણ કરીને એ પ્રકાર સમજાવવા આવવું પડે છે કે ક્યાં સાંજીમાં હું સખી વેશ ધારણ કરીને તમારો મનોદ પૂરો કરવા આવ્યો હતો, એમ આજે ફરી સખી વેશ ધારણ કરીને તમારી માનલા દૂર કરવા આવ્યો છું। જ્યાં માનલા થતી હોય ત્યાં પ્રભુને સખી વેશ ધારણ કરવું પડે, કારણ કે સખી વેશ નથી, વેશની સાથેનો સ્વભાવ આવે છે। જો ગોપીમાં અને સખીમાં ફરક છે। ગોપી હોય નટખટ હોય, ગોપીનું કામ નટખટપણું છે કે પહેલા કૃષ્ણનો લાભ હું લઈ આવું, તને લેવા ના દઉં, એ ગોપીનું લક્ષણ। તમે કોઈને ગોપી ના બનાવતા હો, સખી બનાવો છો। ગોપીનું લક્ષણ છે કે કૃષ્ણ જો તને મળવા પહેલા ઉભા હોય તો તારી આગળ જઈને હું ઊભી રહી જાઉં, પહેલા મને મળી જાય, આ ગોપીનું લક્ષણ છે। કૃષ્ણને પ્રાપ્ત કરવા એ ગોપીનું લક્ષણ છે, ગમે તે કરીને હું પ્રાપ્ત કરી લઉં। પણ પુષ્ટિ માર્ગમાં બધા શું બનાવે છે? સખી બનાવે છે। તમે બનાવશો ને બધા? છે ને, જરૂરી છે। ગોકુલનાથજી અહીંયા સખી રૂપની વાત કરે છે કે સખીનું શું મહત્વ છે। ગોપી તો નટખટ છે, પણ સખી દૂતી રૂપ છે। જ્યાં તને કૃષ્ણથી, જ્યાં તને વલ્લભ નામથી, જ્યાં તને સેવાથી કઈ વિમુક્તા આવતી હોય, કઈ વિલંબ આવતો હોય, તો સખી મદદરૂપ થઈને તને આગળ લઈ જાય છે। બળેને કો આગે લે ગિરધર, એમ સખી આગળ કરે કે હું પાછળ છું, તું આગળ જા। જેમ સખીઓ જોડે આપણે જારી ચરણ સ્પર્શ કરવા જઈએ બેઠકમાં, તો ગોપીઓ તો એમ કે હું જારી ભરીશ ને સખીઓ તો કે તું ભર, હું તને હાથ લગાવીશ। રાજા હાથ રડિયામણા। આપણે લાગે આપણે ભરીશું તો ફળ મળશે, પણ સાચી વાત એ છે કે જેટલો લાંબો તમારો હાથ હશે ને દૂર, એટલું ફળ વધારે મળશે। બધાનું ફળ છેલ્લે ઉભો લઈ જાય। જો કોઈને કહેતા નહીં આ વાતો, અંગત છે, નહીં તો બધા છેલ્લે ઉભા રહેશે। પણ જારી જે પહેલા ભરતું હોય બધાના હાથ